જવાનું છે રમેલમાં. જે પ્રસાદીનું નામ લીધું ને એટલે પછી મારા મોઢામાંથી ના નીકળી. પણ આજ સુધી આવા નથી મળતું, કોઈ દિવસ મોકો નહીં કે અમે લોકોએ છે ને એવું કીધું હતું કે શેર કરીશું 50-50%. મેં ગાઈઝ 90% ખાધું છે બરાબર. અરે વાહ, થેન્ક યુ. ગાઈઝ દીકરીઓને શોખ છે પપ્પાને ખીજાવવાનો. બેટા બધા જ ઓળખે છે તને. અમાર છે ને એક નાનો ભાવ છે તારા જેવો. મારા ઘરે છે ને ભાઈ છે નાનો. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ બ્લોગ. સો ગાઈઝ સવારે અમે લોકો મસ્ત મજાની ઇવેન્ટ કરીને આવ્યા છે. બહુ જ મજા આવી. મારા ઘરે ગેસ્ટ આવ્યા છે તો પહેલાં તો તમને છે ને બધાને મળાવી દઉં. અમે લોકો મળીએ છીએ ખરા પણ ઘણા દિવસો પછી અમારા ઘરે આવ્યા છે બરાબર. તો પહેલાં બધાને મળાવી લઉં. શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અમે નાના બાળકોનું છીનવી રહ્યા છીએ. આવું ના કરશો. જય શ્રી કૃષ્ણ માસા. આ દાંત ક્યાં જતા રહ્યા? દાંત ના તમે તો એવું કહેતા ગીરવે મૂકી દીધા. હા, જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. બસ સરસ જો તમારે ઘેર પહોંચી ગયા. બહુ ટાઈમ પછી અમારા ઘરે પધાર્યા છે. જો પડીકું ખાવું હોય તો આવી જાવ. યસ, ભાવે છે પડીકું. બધાને કોને નહીં ભાવતું એ પૂછવું પડશે. કૃષ્ણ મામી, કેવા તબિયત પાણી? બહુ દિવસે તમે પધાર્યા, તમારું વેલકમ છે અમારા ઘરમાં. સ્વાગત હે ને મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે કેમ તબિયત પાણી? બરાબર. ઉધરસ કમ્પ્લીટ છે ને? બસ તો બરાબર. અમારા ઘરે બધા મહેમાન હજુ અડધા બાકી છે. હેલો મોટા માણસો, તમે બધા જોયા હશે ભજીયા બનાવતા બરાબર. પણ ખાસ કરીને આપણે બ્લોગમાં હું તમારે ત્યાં કાં તો ભજીયા, દહીં વડા એવું બધું હોય જે મારે ખાવાની નથી. નહીં પાણીપુરી કહું બનાવી છે ખાવાની. યસ ગાઈઝ, અને ભાવિશા ભાભી, ભાવુભાઈ ને લોકો આવે છે હમણાં. એમને પણ મળાવીશ. અને બધા અર્ચના ભાભીના ઘરે ભેગા થવાના છે પણ હું નહીં થઈ શકું કારણ કે આજે મારે જવાનું છે રમેલમાં. બરાબર ઓળખતા હશો વિજયભાઈને બરાબર. એમના ઘરે મને આમંત્રણ છે એટલે સ્પેશિયલી જવાનું છે 7 વાગે. તો એ પણ તમને બ્લોગની અંદર જોવા મળશે જ. કરતાં ઘરે ગેસ્ટ આવ્યા છે. મને ખરેખર પર્સનલી નથી ગમતું બરાબર. પણ કેવું કહેવાય ખબર છે કે અમુક 2 વસ્તુને મેનેજ કરવી પડે. એટલે એ લોકો છે ત્યાં સુધી તો હું છું, પછી જ રેડી થઈને હું જવાની છું. જય શ્રી કૃષ્ણ. શું કહેશો? આજે તો તમારા ભાઈ બેન આખું પિયર અહીંયા જાય. હા, કેવું લાગે? બાકી છે એ એમના ઘરે બધા પાછા જવાના છે ને આપણે નહીં જવાના. ઓકે, એક નહીં એમ તો 2 એક ના ઘેર જવાનું ને એક બાકી. હા પણ એ દૂર રહે, આપણે મળીએ વારંવાર એટલે ઓછા ટાઈમ. આ બધાને પાછું બહુ ટાઈમે મળે હે ને. નજીક રહીએ ને તો એવું થાય ઘણી વખત હે. આપણા ઘરે બહુ ટાઈમે આવ્યા, ઘણા ટાઈમે આયા એમ ખાસો ટાઈમ થઈ નહીં તો ખાસ કરીને વાર મળી લઈએ એટલે ઘરે મળાતું નથી. મજાના થઈ ગયા છે, રેડી વાગવામાં થઈ ગયા છે. 5 મિનિટની વાર છે અને સરસ મજાના રેડી થઈને જઈ રહ્યા છે અમે. આ રમેલમાં અમારા લોકોને જવાનું છે એમ જ. અને ગેસ્ટ બધા અર્ચના ભાભીના ઘરે ગયા છે તો અમે લોકો પણ ત્યાં જવાના છે અહીંયાથી નીકળીને. જોકે મારે હિરેનભાઈ જોડે વાત થઈને એટલે મેં એવું કીધું હું હાજરી આપી નીકળી જઈશ, પણ એમણે એવું કીધું કે એના પ્રસાદી લઈને જ જવાનું છે. સો ગાઈઝ ટ્રાય કરીશું કે કેવી રીતનું સેટ થાય છે. પ્રસાદીનું નામ લીધું ને એટલે પછી મારા મોઢામાંથી ના નીકળી. છે મારી જોડે ભવ્ય પણ છે. ઓકે, આજે તો દોડ થઈ ગઈ નહીં. અને હજુ પાછું જવાનું છે અર્ચના ભાભીના ઘરે. બૂમા બૂમ ઘરે બી એવું જ હતું નહીં અત્યારે. પછી અમે લોકો ત્યાં અને રીલ્સ ને એવું તમે જોયું. બહુ મસ્ત મજાનું માતાજીનું મંદિર જે છે એનું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. એટલું સરસ લાગી રહ્યું હતું ને. અને હું ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું તો હું તમને કહીશ કે મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. આજો ભૈયા હિરેન પેલા એમને બોલો. સરસ બધા આયા આનંદ. એ ભાઈ સારું
અંકાવટી ભોણા તો અથીલિયા તો જા અંદર પણ આજ સુધી આવા નથી મળતું કોઈ દિવસ મોકો નહીં હા જો ત્યારે અમે લોકોએ મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે બરાબર અને તમારું આમ રિયલ નામ શું છે કૃપા અને પૂજા ઓકે અને તમારું નિરાલી ઓકે અમે લોકોએ છે ને એવું કીધું હતું કે શેર કરીશું 50-50%. મેં ગાઈઝ 90% ખાધું છે બરાબર જેટલું હતું મેં 10% ખાધું ના 10 હા સાચું માનો છો ને કે જેટલું હતું એમાંથી મેં 90% ખાધું છે બરાબર જેટલું પત્યું એમાંથી તો 90% ખાધું સાચી વાત કે ખોટી વાત તો હું જાડી નથી થતી આ લોકો એમ કે છે ને કે હવે બહુ જલ્દી તમે એવી નજર લગાડો કે હું જાડી થઈ જાઉં ના હવે તમે અમને નજર લગાડો તો અમે પતલા થઈ જઈએ આ તો હું તો હાલ લગાડતી હોય ને તો પાતળા જાડા થઈ જાય ને જાડા ની પાતળા થઈ જાય બરાબર છે સાચી વાત શું લાગે છે હું થઈશ જાડી ના થવાય નહીં બહુ તકલીફ પડશે અરે જે જાડા છે અમે જે અત્યારે જે ખાલી બધું તમે શોખ ના રાખશો આ અમારો એક્સપિરિયન્સ છે 3 જણાનો ગાઈઝ તમે બધા કોમેન્ટમાં કહી દેજો બરાબર કે હું જાડી થઉં કે ના થઉં નહીં થવાય પણ કે કરશો ને બી નહીં નહીં થઉં નજર લગાડી દીધી નજર લગાડી ઓકે સરસ તમારે જેવો ભગવાન નહીં અને હું નજર લગાડજો આપણે બધાને એવું કે નજર ના લાગે ને આપણે નજરની વાતો કરીએ છીએ ના નજર લાગે એવું નહીં કે ના લાગે લાગે રિયલ 100% લાગે પણ મને તો એક્સપિરિયન્સ થઈ ગયો છે 1 વર્ષ હું હોસ્પિટલમાં હજુ બી દવા મારી ચાલુ છે એટલે ઓકે જાડા નહીં થાવ જાડી બહુ બધા આશીર્વાદ આપી રહ્યા છે બરાબર ગાઈઝ અને તમે બધાને ઓળખતા જ હશો સાથે જ અમે લોકોએ બહુ મસ્ત આજે ટાઈમ સ્પેન્ડ કર્યો છે ફર્સ્ટ ટાઈમ અને ફેસ ટુ ફેસ મળ્યા છે પણ ખરેખર બહુ જ મજા આવી અને બહુ પ્યોર સોલ છે બરાબર નિકેશ ને બધા સામે છે જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ બધો સામે છે બરાબર બધા જોઈ લેજો શું કહેવું હવે તમે ફરી ક્યારે મળવાના છો મળીશું આપણે જલ્દી તમે અમારા ઘરે આવો ઓકે તમે નજીક આવ્યા છો તમે ચલો અત્યારે તો જો અમારે બીજી જગ્યાએ બી જવાનું છે નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે આવીશું તમારે ત્યાં ઓકે પાક્કું પાકું ચલો ગાઈઝ પહોંચીએ જલ્દી ઘરે તો કેમ છો એકદમ મજા ગાઈઝ તમારો મેં એક પોડકાસ્ટ કેવું કંઈક જોયું હતું એમાં તમે એવું કીધું હતું કે મારા મેમે બી કીધું હતું કે મારી દીકરીના લીધે હું ફેમસ થઈ અને મારે બી ઘરમાં એવું છે અમે 2 બહેનો છે ને સૌથી નાની હું છું અને મારા લીધે મારા મમ્મી પપ્પાને ઓળખે છે બહુ જ રિલેટ કરે છે એ વસ્તુ જોયા તમારા બી વિડીયો અરે વાહ થેન્ક યુ જો ગાઈઝ માહીને મળાવું તમને લોકોને હેલો માહી હાઈ કરતે બધાને આમ તો તું બહુ બોલે છે પપ્પાને બહુ ખીજાય છે હા અને ગાઈઝ દીકરીઓને છક છે પપ્પાને ખીજાવવા આવીશ ને તું મારા ઘરે પપ્પાને કહી દીધું મેં અત્યારે જ કહી દીધું પપ્પાને કે આવવાનું જ છે તમારે ઓકે કેમ આટલું ધીમો મને તારો અવાજ એટલો અવાજ નહીં નહીં આવતો. ગમતો અવાજ તારો અવાજ અહીંયા સુધી નહીં પહોંચે બધાને કહી દે કે કેટલા લોકો મને ઓળખે છે કોમેન્ટ કરજો કહી દે કેટલા લોકો મને ઓળખે છે કોમેન્ટ કર બેટા બધા જ ઓળખે છે તને મસ્ત વિડિયોઝ બનાવે પ્રોપર સેટ છો ને સ્માઈલ મસ્ત તારો પાડ કોઈ પોઝ આપી દે હું કરવા રાખી સ્પેશિયલ તારા માટે ઓકે અમારે છે ને એક નાનો ભાવ છે તારા જેવો મારા ઘરે છે ને ભાઈ છે નાનો મારે પણ હા હું જોઉં છું ને તો તારા ભાઈની બહુ કેર કરે છે રીલ્સ પણ કરી આપે આટલા મસ્ત હાય દીદી હે ના સરસ લાગે છે ને બહુ જ ફાઇન લાગે છે તે ખાજો ત્યારે અમે લોકો પહોંચી ગયા છે અર્ચના ભાભીના ઘરે વસ્ત્રાલ બરાબર અને નિકેશને આ સન્ડે ભાઈઓ જોડે એન્જોય કરવા ના મળ્યું બરાબર શું કહેશો કઈ વાંધો નથી બીજો સાથે તો રેગ્યુલર એન્જોય કરતા જોઈએ છે પણ આજે જે જગ્યાએ અમે ગયા હતા વિહતમાના દર્શન કરવા માટે વિજય સુવાળાએ અમારું મસ્ત મજાનું સન્માન કર્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર આહા. અને હિરેન દિલવાલાએ અમને ઇન્વિટેશન આપ્યું હતું ત્યાં આવવા માટેનું સો Yes. એમને બી ખૂબ ખૂબ આભાર અને અમે ગયા આટલું બધો ટાઈમ આપ્યો હિરેનભાઈએ બી એમ જ કીધું કે બહુ જ સારું તમે સરસ મજાનો આટલો ટાઈમ અમને આપ્યો અને આ જો અમે આટલું પલટન મૂકીને આવ્યા હતા
કોઈ બાકી ના રહી જાય બરાબર. ગઈતી ભાવના માસી કેવી રીતે મને છોડીને ગયા તને હું કેવી લાગુ છું અત્યારે? મસ્ત લાગે છો જો નાઇટ ડ્રેસમાં છોડીને ગયા હતા. આ કેદી વખત આવી જોઈ આ ચાંદો આવો સરસ મજાનો મસ્તીનો. વિહતમાના દર્શન કરીને આવી, બહુ બધા લોકોને મળીને આવી. સરસ. ભાભી કે વધાર્યું કે નહીં અમારા હાટું છે ને તો બરાબર. રીલ મૂકીને બહુ જ બધા લોકોની કોમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ કે જલ્દી જલ્દી બ્લોગ મૂકો, પણ બ્લોગ અપલોડ કરવામાં લેટ થઈ ગયું છે. પહેલાંની જેમ ટાઈમે બ્લોગ અપલોડ નથી થતો, બટ હવેથી હું ટ્રાય કરીશ કે જલ્દી જલ્દી અપલોડ કરી દઉં. અને બસ ગાઈઝ, આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. સાથે જ 2 લાખ સબસ્ક્રાઈબર જલ્દી જલ્દી કમ્પ્લીટ કરવાના છે, એટલે બને એટલો જલ્દીથી જલ્દી બ્લોગને શેર કરો. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.